લગભગ 25 પક્ષોના સાંસદો આ કૂચમાં જોડાયા છે। મલ્લિકાર્જુન ખડગે આ સાંસદોને સાંજે રાત્રિ ભોજન માટે પણ આમંત્રણ આપ્યું છે। આરજેડી, ટીએમસી અને ડીએમકે પક્ષોના ઘણા મોટા નેતાઓ આમાં જોડાઈ શકે છે તેવી પણ શક્યતાઓ છે અને આ કૂચ શરૂ થઈ ચૂકી છે, જે સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી ચાલુ રહેશે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસને આ કૂચ વિશે જાણ કરવામાં આવી નથી કે પછી પરવાનગી પણ લેવામાં નથી આવી। તો ઇન્ડિયા બ્લોક ફૂટ માર્ચ ઉપર ભાજપ સાંસદ પ્રતાપચંદ્ર સારંગીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી। તેમણે તેમાં કહ્યું હતું કે જેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો આંદોલનના શોખીન હોય છે, જેઓ વિરોધ કર્યા વિના રહી શકતા નથી। चुनाव आयोग की ओर विपक्ष मार्च कर रहे हैं, क्या कन्वे करना चाह रहे हैं? चुनाव आयोग जागे और इस बात को एक्सेप्ट करे कि जिस तरह वोटों की डकैती लगातार हो रही है और जिस तरह सभी उपचुनावों में और चुनावों में भी देखने को मिला है कि ये वोट प्रतिशत जो बढ़ा है, कुंदरकी विधानसभा का हम अभी ले रहे हैं कि जहाँ 77% बीजेपी वोट मिल रहा है, तो ये आखिरकार 77% बीजेपी वोट पहुंचा कैसे, ये अपने आप में दर्शाता है कि चुनाव आयोग आंखें मूंद कर बैठा हुआ है। हम लोग मीटिंग, अच्छा आप लोगों के नहीं होगा। अगले जी इधर दिखाइए, इधर छोड़ दीजिए और देखो इधर से। आज मुद्दे हमारा संवाददाता नरेंद्र राठौड़ जोड़ाया है फोन लाइन पर। नरेंद्र, दिल्ली में राहुल गांधी की आगेवानी में विपक्ष द्वारा रेली करवामां आवी रही है, उग्र सूत्रोच्चारो पण करवामां आवी रह्या छे, शुं वधारे अपडेट? આજે 16મો દિવસ છે અને આજે વોટ ચોરીને લઈને રાજનીતિ વધારે તેજ થતી જોવા મળી રહી છે અને વિપક્ષી સાંસદો જે છે એ ઈસી કાર્યાલય છે ત્યાં જવા માટે કૂચ એમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ તમામ જે સાંસદો છે એમને અત્યારે હાલ રોકવામાં આવ્યા છે। મહત્વનું છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના તમામ જે વિપક્ષી દળો છે એના સાંસદો આ રેલીમાં જોવા મળી રહ્યા છે। અગાઉ જે માહિતી પ્રાપ્ત થઈ હતી એમાં સ્પષ્ટ એ બાબત જોવા મળી હતી કે ઇલેક્શન કમિશને આ સાંસદોના એક જૂથને મળવા માટે 12 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ એમાં માત્ર ને માત્ર 30 સાંસદોને જ ઈસી મળવા માંગે છે એ પ્રકારનો દાવો અથવા તો એ પ્રકારની વાત રજૂ કરવામાં આવી હતી। જોકે આ જે વિપક્ષી સાંસદો છે એ લગભગ 250 જેટલા અત્યારે હાલ સાંસદો આ રેલીમાં ઉપસ્થિત છે અને એના જ કારણે પોલીસ દ્વારા આ સાંસદોને હાલ રોકવામાં આવ્યા છે અને ઇલેક્શન કમિશને જે જયરામ રમેશ કે જેઓ કોંગ્રેસના નેતા છે એમને એક પત્ર પણ લખ્યો છે, કારણ કે કોંગ્રેસ તરફથી અથવા તો વિપક્ષ તરફથી જયરામ રમેશ સતત કોમ્યુનિકેટ કરતા હતા અને એના જ કારણે એમને જે ઈસી દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 30 સાંસદોને મળવા માટે ઇલેક્શન કમિશન તૈયાર છે। અત્યારે હાલ આ તમામ સાંસદોની જે કૂચ ઇલેક્શન કમિશન સુધી પહોંચી રહી હતી એને રોકવામાં આવી છે। વી વોન્ટ જસ્ટિસ ના નારા આ તમામ સાંસદો લગાવતા હાલ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી દ્વારા થોડા દિવસ પહેલા એક ઇલેક્શન કમિશનને લઈને અથવા તો વોટ ચોરીને લઈને એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। પહેલા એ પ્રેઝન્ટેશન મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જે વિપક્ષી સાંસદો અથવા તો વિપક્ષી પાર્ટીઓ છે એ એક રૂટ પર આવે અને એના જ કારણે જે એમનું દિલ્હી સ્થિત નિવાસસ્થાન છે ત્યાં તમામ સાંસદોને બોલાવવામાં આવ્યા હતા। તમામ જે રાજકીય પાર્ટીઓ છે કે જેઓ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી છે એમની સાથે એક બેઠક કરવામાં આવી હતી। આમ આદમી કે જે અત્યારે હાલ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી, પરંતુ જ્યારે વિપક્ષી એકતાની વાત છે ત્યારે આમ આદમી પાર્ટી પણ આ જે કૂચ છે એમાં જોડાઈ છે અને તમામ લોકોની એ માંગ છે કે ડિજિટલ કોપી આપવામાં આવે। આ સિવાય વોટ ચોરીના જે આક્ષેપો વિપક્ષ દ્વારા અથવા તો રાહુલ ગાંધી દ્વારા જે લગાવવામાં આવ્યા છે એને લઈને તમામ વિપક્ષી પાર્ટીઓ એકજૂથ જોવા મળી રહી છે। અલગ અલગ જે દાવાઓ રાહુલ ગાંધી કરવામાં આવ્યા હતા એને લઈને ડિમાન્ડ કરવામાં આવી રહી છે કે ઇલેક્શન કમિશન આ આક્ષેપો છે એનો યોગ્ય રીતના જવાબ આપે। સાથે જ જે ડિજિટલ કોપી છે, કારણ કે રાહુલ ગાંધીએ જ્યારે આક્ષેપો કર્યા હતા ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે એમને ખૂબ મોટું હાર્ડ કોપી આપવામાં આવી છે જે ડેટા છે એની, અને એને કમ્પાઇલ કરવા અથવા એનો જે અભ્યાસ કરવો છે એ ખૂબ લાંબી બાબત છે અને એક જ પર્ટિક્યુલર લોકસભાનો અભ્યાસ કરવામાં એમને
લગભગ 4 થી 5 મહિના લાગી ગયા હતા, પરંતુ ઇલેક્શન કમિશન કે જ્યાં ડિજિટલ ઇન્ડિયા વાત કરવામાં આવી રહી છે ત્યાં જો એમને ડિજિટલ ડેટા આપવામાં આવે તો થોડી જ ક્ષણોમાં કઈ જગ્યાએ વોટ ચોરી અથવા તો વોટને લઈને ધાંધલી થઈ છે તમામ બાબતો સામે આવી શકે અને આ એક મુદ્દો એવો અત્યારે હાલ રાહુલ ગાંધી દ્વારા લાવવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી સતત આ વોટ ચોરીનો જે મામલો છે એને એટમ બોમ્બ તરીકે તેઓ વર્ણવતા હતા અને જ્યારે એમને આ મુદ્દો ચાહે વિપક્ષ આવે અથવા તો દેશ સમક્ષ જ્યારે તેઓ લાવ્યા છે ત્યારે કમસે કમ એ પ્રશ્ન તો ઉભો થઈ ચૂક્યો છે કે निर्णायक फैसला, ये मुहिम जो राहुल गांधी जी ने जिसकी शुरुआत की है, अब पूरे देश के लोग, सब राजनीतिक दल इससे जुड़ चुके हैं। जब तक दूध का दूध पानी का पानी नहीं होगा ये आंदोलन चलेगा। જ્યાં સુધી સત્ય સામે નહીં આવે, જ્યાં સુધી દૂધનું દૂધ અને પાણીનું પાણી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન છે તે ચાલુ રહેશે તેવું કહેવામાં આવ્યું હતું। तो ये तो यही तो पार्लियामेंट के सामने, संसद के सामने संसद की हत्या हो रही है। Being stopped over here only the parliament street, we are not being allowed to march towards the to ECI. Although the ECI is saying that we are agreed to meet to a delegation of 30 MPs. So how do you see this? So look, for me the issue is very simple. કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી દ્વારા અને આજે દિલ્હીમાં આ કૂચનું પણ આયોજન, શું કહેશો? નિશ્ચિતપણે સમગ્ર દેશની અંદર સૌથી મોટી ચિંતાની સત્તામાં કોણ છે, વિપક્ષમાં કોણ છે, એના કરતા આ દેશનું લોકતંત્ર પર છે। આ દેશની સૌથી મોટી બંધારણીય જવાબદારી ભારતીય ચૂંટણી પંચ ઉપર છે, જે ચૂંટણી પંચ ઉપર આપણે ગૌરવ લઈ શકીએ પારદર્શક વ્યવસ્થા માટે। એ ચૂંટણી પંચ સમક્ષ જનનાયક લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ પુરાવા સાથે 1, 2, 3, 4, 5 ચોંકાવનારો આખા દેશ ચોંકી ગયો છે। સામાન્ય માણસ છે, કોંગ્રેસમાં માનનારો ન માનનાર કરતા દેશનો જે ભારતીય જે મતદાતા એને એવો વિશ્વાસ પડવો જોઈએ કે મેં આપેલો મતનું શું થઈ રહ્યું છે, કયા પ્રકારે ખેલ થઈ રહ્યું છે, એની જે આખી વાતને જે ખુલ્લી મૂકી છે। ત્યારબાદ આજે સમગ્ર વિપક્ષ એ પોતે ચૂંટણી પંચ સમક્ષ આખી વાતને ભારતીય ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવા માટે અમે વિસ્તૃત સાથે જે દેશ સમક્ષ મૂક્યું છે એ વાતને ચૂંટણી પંચ પોતે પોતાની જવાબદારીને સ્વીકારી અને સમગ્ર પ્રક્રિયાને પારદર્શકતાથી અને સામાન્ય માણસને ભારતીય મતદાતાને વિશ્વાસ પડે। કારણ કે જે રીતના પુરાવાઓ સામે આવ્યા એક પછી એક, મતદાતાઓ મતસૂચિ ખોટી, મતદાતાઓના એક કરતાં વધુ નામો એક જ જગ્યાએ અલગ અલગ કાર્ડથી મતદાન કરે, એક જ એડ્રેસ ઉપર નંબર ઓફ વોટર્સ જે મતદાતાઓ છે એની નોંધણી થઈ હોય, અનેક પ્રકારની ગેરરીતિ ભરેલી ચૂંટણી એક લોકતંત્ર માટે ઘાતક છે। અને ત્યારે આ દેશના સંવિધાનને બચાવવા અને લોકતંત્રને બચાવવા માટે રાહુલજીના નેતૃત્વની અંદર સમગ્ર વિપક્ષે અત્યારે ભારતીય ચૂંટણી પંચ સમક્ષ રેલી સ્વરૂપે ગયા છે। આ ગાંધીચિત્રીય માર્ગ છે અને અમે આશા રાખી કે ભારતીય ચૂંટણી પંચ એની બંધારણીય ફરજ નિભાવે। દુઃખ સાથે કહેવું પડે કે પ્રશ્ન પૂછવામાં આવે છે, જેને વિશ્વાસ અપાવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે ચૂંટણી પંચને અને જવાબ ભાજપ આપે છે, એટલે ભાજપાની મનની મેલી મુરાદ ખુલ્લી પડી ગઈ છે દેશ સમક્ષ અને એના કારણે ગભરાયેલા, ડગડગી ગયેલા એ ભારે દબાણ હેઠળ કામ કરતું ચૂંટણી પંચ પોતાની મૂળભૂત જવાબદારી સ્વીકારે એ વાત લઈને અમે ચૂંટણી પંચ આગળ ગયા છે। હું આશા રાખું છું કે ભારતીય ચૂંટણી પંચ એની નૈતિક જવાબદારી છે, બંધારણીય ફરજ છે, એનું પૂર્ણપણે પાલન કરી અને વિશ્વાસ અપાવ્યા દેશના મતદાતાઓને। કારણ કે મત એકમાત્ર એવી વસ્તુ છે સંવિધાનમાં કે મને ને તમને અને સહિતને દેશને અમીર ગરીબ સૌને એક મતનો અધિકાર છે। ત્યારે મને મારા મતની ચોરી ન થાય। માંગીશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।